ખડ નથી, એક એક થુમડા ખાલી હાથમાં આવી જાય ને તોય છોડવા આખા આવી જાય છો. એટલું ઊંડું ઓલું છે, ફેલાઈ ગયું છે. એક તમારે વીડી ધુવાડો મને બહુ કવરાવે છે, બંધ કરો ને. કેવું સરસ કાલે વરસાદ પડી ગયો ને, પોચું થઈ ગયું. એક આ દૂધલિયું હે ને વેલા, એ બહુ કવરાવે છે, નીકળી જાય છે, વધી ગયું છે વધારે. મશીન કોણ ચાલુ કર્યું? ઓલું ફૂલી ઓટો મૂકી દેવું ને પછી ઉપાડી નહીં. ચોમાસામાં હાવ ડ્રાય થઈ થઈ કાઢવાના. દીપા તો રીંગણી ઉપર પગ દેમાં બટા. એ ભગવાન તારે હાથ ઉપર વાહે આવ્યું કાતો ના તારા આગળ તાર હાથ ઉપર હતા ના પાછળ તમે હતા. દીપા પાવર બેંક ને ચાર્જર કેબલ લઈને જા, ખિસ્સામાં નાખ દો. જા અક્ષયને કહેજે અહીંયાથી પાવર બેંક ગોતી દે અને કેબલ આપે મારું, એને કહેજે બેનના ચાર્જરનું કેબલ આપો. આવડશે બોલતા? નહીં તો ટેબલ કરાવી દો, ઓલા ટેબલ ઉપાડીને આવશે આખું કે ટેબલ લઈ શું કરવું છે. કેબલ કેજે, મોબાઈલનું ચાર્જરનું કેબલ. આડું ચામ થોડુંક હાથ નાખો, ધ્યાન રાખજો, બહુ ઘેરો છે. એમાં મોટા છોડવા હોય ને પેલા ઉપાડ લેવાના એટલે થોડોક ઓઘો નીકળી જાય. ધ્યાન રાખવાનું. અત્યારે ટાઢું વાતાવરણ છે. અમે નાના નાના ખડમાં જાવ, આ બાજુ તમારે લોકોને ફૂપાડવું. એવું નાની બાજુ નાનું નાનું ખડ છે ને એ આ બાજુનું અમે જોઈ જોઈને લઈ લેવું. આ બાજુ થાવ ડૂચોસ. એક વખત આ ચોખ્ખું થઈ જાય ને પછી આવતા વખતે વાંધો નહીં આવે. સારું છે બેન. અત્યારે કાલાવડ નીકળીશ એ બાજુ એટલે કહીશ બેન. સંજયભાઈ સોરી. હવે કંચનબેન ને લાઈવ લેતા શીખવાડી દઈએ. વાંચતા તો આવડે ને તમને? હે હાલ્યો લ્યો હાલે તો એમ નો હાલે. હાલો ના નહીં, એ મારું જ કામ છે. એ તમે કીધું ને તમારા બધા કામ હું કરીશ, તો મારું કામ લાઈવ લેવાનું હે. તમે લ્યો હાલો. ઇંગ્લિશ વાંચતા આવડે? આવડે ને? રેડી હાલો હાલ્યો. હાલો રાખો સામો કેમેરો. ના નહીં હાલો હાલો, હું કહું એટલું કરવાનું. હાલો હાલ્યો. એક જ મિનિટ. હાલો ભાઈ, આજનું લાઈવ કંચનબેન લે કન્ટિન્યુ ભાઈ. હાલો બધાના નામે બોલતા જવાના અને લાઈવ વાંચતું જવાની કમેન્ટો નીચે. હાલો એવું ન આવડે, આ શીખવાનું. ન આવડે ને હું શીખડાવીશ. ન આવડે હાલો. ઇંગ્લિશ વાંચતા આવડે કે નથી આવડતું? જેટલું આવડે એટલું વાંચો ઇંગ્લિશ
અને નીચે જો અહીંયા અહીંયા આ બાજુ આવું શીખવાડો હાલો જો અહીંયા કુંદન પટેલ તો અહીંયા જય મા અમર લખવું હોય તેમ બોલવાનું કુંદનબેન જય મા અમર હા પછી અલ્પા સવાણી તો ખાલી આપણે નામ જ વાંચવાનું અલ્પાબેન જય મા અમર પછી વિજયભાઈ જય માતાજી ચેતનાબેન જય મા અમર અસ્મિતાબેન જય મા અમર સોમિલભાઈ જય મા અમર તમને જે નામ આવડે ને એ નામ લેવાનું નો વાંચવામાં વાર લાગે ન આવડે એ નામ નહીં લેવાનું ના એમ નહીં તમારે જ લેવાનું હાલ ના ફાવે નહીં શીખવાનું આપણે કઈ બધા બધું શીખીને થોડા આવ્યા હતા આવડવા માંડ્યું ને હાલો જેટલું આવડે એટલું લ્યો હાલો જેનું નામ આવડે એને લેવાનું ન આવડે નહીં લેવાનું નામ ન આવડે ને ખાલી લખેલું વાંચતા આવડે તો એ બોલવાનું જે આવડે બોલવાનું એમાં તમને એમ લાગે ને કે આ મને આવડી ગયું દાનાભાઈ ગિરીભાઈ ભરવાડ સોહા વાહ જય મા અમર મોટેથી બોલવાનું હો હાલો પછી તમારે મારો યુનિફોર્મ કરી જય મા અમર બેન જય મા અમર બેન જય સાત અમર માં જય મા અમર બેન નામ આવડે અહીંયા નામ બોલવાનું ન આવડે અહીંયા મૂકી દેવાનું હાલો હાલો દાનાભાઈ ગિરીભાઈ સોહા કંચનબેન જય જલારામ વાહ ભાઈ જય વાહ મા અમર વેરી ગુડ જય મા અમર બેન હાલો પછી ઇંગ્લિશમાં નામ આવડે એ આવડે તો વાંચવાના હિંમતભાઈ જય મા અમર વાહ જયાબેન જય મા ધોરાજી ગીતાબેન વાહ જય મા અમર વેરી ગુડ જય મા અમર જય મા અમર બેન બેન તમે ભલે સારા અમરધામમાં હો જય મા અમર જય મા અમર બેન જય મા અમર બેન કંચનબેન જય મા અમર બેન કંચનબેન વાહ સરસ કંચનબેન જય મા અમર બેન જય મા અમર બેન જેનું નામ આવડે જલ્પાબેન જય મા અમર બેન નામ આવડે એ નામ બોલતું જવાનું જય મા અમર બેન કંચનબેન જય મા અમર બેન હાલો હાલો હજી આપણે પ્રભુજી લેવાય જવાના છે બધા વારા ફરતી મારા જય મા અમર બેન વાંચો વાંચો કમેન્ટ વાંચો આગળ જયાબેન જલારામ અમરમાં દેતી કંચનબેન જય મા અમર ખૂબ સરસ કંચનબેન બહેન વાહ જય મા અમર વેરી ગુડ કંચનબેન અમારા તમારો આભાર જય મા અમર વાહ જય મા અમર કંચનબેન તમને જય મા અમર સારું કંચનબેન તમને છે ને કંચનબેન સરસ રીતે આવડે છે વાહ જય મા અમર અરે જય વાહ શ્રી આવડે જ કૃષ્ણ છે બધું હું નથી આવડતું હે બધું સરસ આવડે ન આવડતું હોય હું શીખડાવું જય માતાજી કંચનબેન કંચનબેન ને લાઈવ લેતા આવડી તો આપણે લાઈવ લેવા જય માતાજી જય મા અમર કંચનબેન તમને દરરોજ લાઈવમાં અમે જોઈશી જય મા અમરધામ આશ્રમ વાહ જય મા અમર હવે કંચનબેન તમને દરરોજ લાઈવમાં જોઈશી જય મા અમર આશ્રમ જલ્પાબેન નામ ઈ બોલતા જાવ હારે હારે પછી ધીમે ધીમે નામ બોલતા શીખવાનું નામ અને કમેન્ટ બે લેવાનું હવે બહેનને દરરોજ લાઈવ થાય છે જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ કંચનબેન તમારી સેવાનું જય મા અમર વાહ જય માતાજી સરસ આવડે છે કંચનબેન તમને મા અમર તમને જાજી સરસ્વતી આપે જય મા અમર કંચનબેન જય મા અમર અપિલંડન જય મા અમર કંચનબેન હા સરસ છે આશ્રમધાર જય મા અમરધામ લાઈ આવડે કામ તો સારું આવડે છે સરસ કંચનબેન તમને
જય મા નામ અમર. બોલો જી, નામ એકાદા બે નામ બોલતા જાઓ. શેના? જે માં ઉપર અંગ્રેજીમાં નામ લખેલા હોય ને ઈ ભેગા ભેગા બોલો જી, જેનું જેનું આવડે એનું. સતદેવીદાસ અમરદેવીદાસ જય અભેશ્વરી. જય મા અમરધામ આશ્રમ સતદેવીદાસ અમરદેવીદાસ. ગૌતમ લિયાલ થાકી ગયા? બહુ ન ફાવે. ધીમે ધીમે આવડી જાય. રોજ થોડું થોડું 5-5 10 મિનિટ લેવાનું. હો આવડી જાય. શેનું પડીકું ખવડાવે? હા ઈ હમણાં માર્કશેટ આપી ગયા ને એટલે બધાને પાર્લે બિસ્કિટ ખવડાવવાના છે આપણા તરફથી બધાને ગિફ્ટ. દીપા ચૂંદલી ક્યાં પેલી ચૂંદલી હે હે પરગનાવી આ એની કૃપા. એક દી આપણે એમ કેવું પડતું હતું કંઈક બોલો અને આજે ઈ બોલતા થઈ ગયા. હાલો પાવર બેંક લગાવી દીધી એટલે હવે નેટવર્ક રામાયણ. થાકી ગઈ હું નહીં. દીપા લાઈટ કેમ નથી થતી? મને તો બોલ. આપણો મોબાઈલ ચાલતા હોવો જોઈએ, લાઈટ થાય ન થાય આપણે તાંય તામ નથી લાઈટનો. બેટલી ફૂલ લે ને આપણી અને મોબાઈલની બેયની એટલે ઘણું. હે રીંગણી ઉપાડો મેં બાપા. હા શ્વાસ ધર ચડાવી દો તો માંડ ઓઈડી હોય. આ તમારે દેરાણીને કંઈક સમજાવો. તમારે ઊંધું ભજન ગાવાનું. મારી દેરાણીના જોર બહુ જાજા કે વ્રજ મને કોણ. એમાં પછી અમુક દેરાણીઓ કપલીનું હોય એનું શું કરવું? અરે બે ઘડી આનંદ કરવાનો છે આમાં આવડે તો. મફતનો હેડો પ્રોગ્રામમાં પૈસા દઈને કલાકારો બોલાવે ને એ આવો આનંદ ન કરાવે. હા 4-4 લાખ રૂપિયા દીધો તોય તમારો સ્ટેજ બનાવવાનો ખર્ચો નોખો કરવાનો, જમણવાર કરવાનો, તોય આવો આનંદ ન આવે. હા કયો ઈ તો બાઈએ કીધું પણ અમને એવું લાગ્યું નહીં એટલે ન ઉપાડ્યો. કેવો છે? ઈ ઓલો ફોટો છે ભીંડી તેમાં આમ ઓલો દોડવા જ આવે સમજી ગયા કડું થાય હા તો ઉપાડ નાખો બીજું હું. અરે રે અમે તો હારી આશાએ રાખ્યો તો કે કેવડો મોટો ભીંડો થયો, એમાં કેવા સારા ભીંડા આવશે. ત્યાં તો કડવો ભીંડો નીકળો હોય રે. ઉપાલો જા ભીખા ઘડીક વાર ઉપાડ. કેવા હારે આશા ને અપેક્ષા છોડવો જોતી હતી હું રોઈ છે. હા ક્યારેક તમારી આશા અપેક્ષા પૂરી ન થઈ ને તો મારી જેમ હસતા મોઢે સ્વીકાર લેવાનો કઈ છે. હાલો રેકડીમાં લઈને ખાઈ લેવું. બધાને બધું મળતું નથી. કેની ઈંટે આ જાવ ઈંટે ઊંટે જા ના ઊંટે. આ તો ઊંટે આવો ઊંટે ઈંટે કેની ईंटे ये चोली भाषा बोलती है, थाना पुलिस ऐसे बोलता है. એમ તો અમે ક્યાંય પૂગી ગયા જો ક્યારો ચોખ્ખો થઈ ગયો. આમનું રહે ને વાતાવરણ તો આપણું આજનું લક્ષ્ય પૂરું થઈ જાય. શું કેવું મોકાભાઈ? અડબાવ ભીંડી હતી. હા ઓલી હમણાં કોડાના બી માંગતા હતા ને એવો કોડો ભીંડો હતો. ઈંટે 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 ઊંટે છે ઈંટે ઊંટે છે ઊંટે છે આના ઈંટે. હા 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 ઊંટે છે.
સબ પગલે હે એટલે તો અહીંયા છીએ નહીં તો ઘરે નો હોત. આમ જો આ કોણ માવાના કાગળિયા મને કેતું તું જો આમ જો ઢગલો કર્યો જો એટલે ત્યાં બીજું માવા ખાઈ કોણ અમે ખાઈ અમે નહીં ખાતા હોય ખાતા અમે જ હોય ખેતરમાં કદાચ ખાઈ ને એમાં એવું છે કે વાહ ઓલા ભેગા કરીને પ્રમાણે અહીં નાખી દે હા એ સમજાઈ ગયું ભેગા કરી પણ અહીંયા થોડું ના ખાય આ કોણ નાખી દે આપણને ખબર ન હોય ને સમજી ગયું આથી કાકરે એમ નહીં લાગે રવિવારે આવવાના છો તમે રવિવારે આવવાના છો પણ હું રવિવારે અહીં છું કે નથી મને નથી ખબર એમાં કઈ નક્કી ન હોય આકસ્મિક કાંઈ અચાનક કામ આવી જાય તો વયા ગયા થોડાક મચ્છર ઓછા થઈ જાય આ ઓથ નીકળી જાય ને એટલે ખેને નીંદ આવડે છે પણ એની મરજી હોય ને તો નીંદે यहाँ पे सब मर्जी के मालिक है सफेद जावली फुहली આને ભેગા નાખ દે ને એને ભેગા ખડ ભેગા મૂયા એમ તો ખડ સરસ મોટું છે ને તો ઉપાડવામાં બહુ હેલું પડે છે પાછો કાલ વરસાદ પડી ગયો ને ઓછું થઈ ગયું હાવ નહીતર ના મજા આવત નહીં તો ગારો ન હોય ને તો ખેતરમાં જઈએ બપોર વાચાર ઉપાડ્યા બધા બે હવા બે એમ બધું અહીંયા આવો તો તમને રોજ નહીં નવું શીખવા મળે વગર ડિપ્રેશનની દવાઈ તમે હારા થઈ જાવ કારણ કે પ્રકારની દવાઈઓ છે અમારી પાસે જેને જેવા ડોઝની જરૂર હોય એવો જડે કોઈને થોડોક લો જડે કોકને અતિ હાઈ ડોઝ જડે એટલે કઈક બહુ અતિ હાઈ ડોઝ દેવો પડે ટૂંકમાં જેની જેવી જરૂરિયાત હા આપણને કોઈ વાતમાં સમજતું નહોતું તો શું કરવું હા એને જ કપલીન કહેવાય સાચી વાત છે એ ગમે એટલું કહીને સમજે નહીં તો હાલ ઉભો છો હું લેવા માંડ બટા ઉપાડીને જ કઈ નહીં પણ જે ઉપાડ્યું એ તો ભેગું કરી લે મારો દીકરો એટલે અમને કઈક આમાં દઈ સૂજે આગળ આ વઘો નીકળી જાય ને આ બાજુનો એટલે ઓલા ફૂલ છોડે અસલ નીકળશે ખડ પી જઈશ બધું એ મજૂર નવરા નથી બેદી માંડવી ઉપાડવાની હોય તેથી લઈ જાજો આવશું તો પણ તમારે કામ કરવું હોય તો અમને સવારે 6 વાગે લઈ જવાના 9 વાગે પાછા મૂકી જવાના હા તા ન પાવ તો તાય નહીં પણ તમને તાધાપોર લઈ જવાના તાધાપોર મૂકી જવાના હા મજૂર ને દેખા મેં આ વીઆઈપી મજૂર છે ટાઢાપોર જ કામ કરે તડકાના ખેતરમાં ટકતા તો પાછા તમારે માથે રહેવું પડશે થોડાક હેવાયા થઈ જાય ને તડકાના પછી વાંધો નહીં આવે આપડી ગેંગ પડી હોય એટલે ભૂકા બોલાવી દે હાઈ છે મૂકનાર આવનારનું આધાર પુરાવો કાંઈ નહીં એના મોબાઈલ નંબર ને એડ્રેસ ચુંદડી લાવ તો બેટા એક આંબુડો રજ્ઞાબેન વાર દો ને મારે બધું નહીં તો મોબાઈલ બધું એક બાજુ મૂકવું પડશે હા તો એ નાખ દો જો હમણાં થોડાક દી હે ને ભજન ગાવાનો આગ્રહ ન રાખતા તો લાઈવ ચાલુ રહે નહીતર 5 દી લાઈવ નહીં આવે કારણ કે ગળું માંડ હરખું થયું હોય અને મગજની નસનો હોજો માંડ ઉતરો હોય ને
તો આ પાછી હું ભજન ગાઉં ને પછી મારું માપ નથી રહેતું ગાવામાં, એટલે પાછી નસું હોજી જઈશ. મને તો સ્પીચ થેરાપી કરવાનું કીધું ડૉક્ટરે. ગળા ઉપરના નસું ઉપર વજન આવે ને એમ બોલવાનું નહીં, હળવું હળવું બોલવાનું. એટલે હું હમણાં બોલતા શીખું જ ધીરે ધીરે. આ તો ઓલી કેવી એક બાજુ ને ઓલી વનદેવી મારે ઓલું ઓંબુડી એમ વૈરો ચોટલો એક બાજુ. કાંઈ વાંધો નથી, અત્યારે આડું નડે નહીં એટલે ઘણું. આશ્રમ છે ગામ હરમડિયા, પરબિયું ધાર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. અને ન મળે તો 9903 9099 ઉપર ફોન કરજો, એટલે તમને લાઈવ લોકેશન આપી દેશે અહીંયાનું. પણ બિનવારસી હોય તો જ આવજો, પછી ખોટો ધક્કો ન થાય એ જરાક જોજો. અમને ક્યાંયથી ખબર પડશે કે આગળ પાછળ આના વાલી વારસ છે તો જે મૂકવા આવ્યા ને એની ઘરે અમે મૂકી જાઉં. કારણ કે ઘણા લોકો ખોટું બોલીને મૂકી જાય છે, એટલે હવે અમારે થોડુંક નવો ટ્રેન્ડ લઈ આવવો પડશે. લાઈવ વિડીયો કરીને ખોટું બોલી ગયા હોય ને એને ઘરે મૂકવા જવાના પાછા, એટલે બીજા ખોટું ન બોલે. મને છે ને જિંદગીમાં ના પાડતા નહોતી આવડતી, સમજા. અને હમણાં થોડાક દીથી ના પાડતા એવું શીખી છે ને કે હવે ના પડે પછી હા નથી પડતી. સમયે શીખડાયું, નહીં તો આવું બધું નહોતું આવડતું. આવો આવો, તમે કઈ દુનિયામાં વસો છો મીરાબેન? 2 દીથી ફોન કરું પણ કામમાં ભૂલાઈ જઈને રહી જઈશ. દીપા આ લેતો છે ને મારો દીકરો ઉપડે છે એટલું. મચ્છર ને અહીંયા જ કડવું ગમે, બોલી મને અઠવાડિયાના એકાદ દી જ ખાલી જતો હોય છે, પાથીમાં જ કઈડે. ડૉક્ટર તો કહે, પણ ડૉક્ટર કહે એવું હું કરું ને તો હું વધારે હેરાન થાઉં. એટલે મને એક્ટિવ રહેવું ગમે તો મને સારું રહે. આ શેનો વહેલો સમજમાં નથી આવતી, એટલે હું પાડુક રાખું વિચારું છું. આ ક્યાં ચોરા? આ તો ઓલી મધુમાલતી નો એવું કંઈક લાગે છે. આ તો ચોરી છે. આ ચડાવી દે બેટું, બારે ચડાવી દે. 9903 9099. મારી દવા છે ને આશ્રમ છે ને આશ્રમનું કામ છે તો જ હું હારી રહું, પણ તડકો ક્યારેક પડે તો નડી જાય. હોય હાઈલા રાખે. હમણાં બધોય આટલો સમય વયો ગયો, હવે ક્યાં જાજો છે? મંજિલ તો હવે બહુ નજીક છે આપણી. અઘરામાં અઘરો સમય વયો ગયો તો હવે ક્યાં? એને મેં નવડાવી તો દીધી હતી તો કઈક થયું હોય છે ઘરમાં. નથી, આ બાજુ છે. નાસ્તામાં પડીકા ખાવાય છે એટલે. કાલે રાત્રે મેગી ખાધી હતી, રાતે ક્યાં મને હુવા દીધી એને. રાતે આખી રાત રોઈ, પછી ફાંકી પીવડાવી, પછી ઉતી. નથી દેવાનું જ નથી બહારનું કાંઈ. વેદુ બેદી એક દી શરદી ની એક દી પેટમાં દુખતું તો જગાડી, કાલે પીયું એ જગાડી. હવે આજ બધા હોઈ જાય થારું. હા એને કાલે શનિવાર જવાનું છે. બટુ આ ઉપાડું નહીં લેતો છે ને મારો દીકરો, તો મને આમાં કઈ ખૂજે અઘોસર ભેગી થાય. લઈ લે. વાગવામાં કેટલા વાગ્યા? 4:15 થયા. 5 વાગે ચાલુ કરીએ.
એક સાદું બનાવી નાખશું. એવું કરવું તેવું કરી નાખવાનું. તબિયત એકદમ રેડી છે હેતલબેન, કાંઈ વાંધો નથી. લીંબુનું પાણી ના માનસીબેન ના, ઘરવાળા નથી, ઘરવાળા એને ઘરે છે. ઈ એને બા ભેગા, હું મારા બા ભેગી. હું લઈ આવ્યા? કાચી ન ખવાય. કોણ લઈ આવ્યું? ના, કાચી નથી ખાવી. શેકશું નહીં નહીં પછી પેટમાં દુખે. અત્યારે કાંઈ નથી ખાવું ભાઈ. આપણને હવે કોઈ વસ્તુની ઓલી લાગતી જ નથી. જે જેવો પ્રશ્ન કરે. ના, સિવિલ અત્યારે નથી હો ચાલુ ભાઈ. હા, નથી ખાવી કાચી. હું આમ ભાઈ પછી છે ને આમાં ફ્રી થઈ ને આપણે તવામાં શેકશું. તો તમે ખાઈ જાઓ. ના ના, તમે ખાઈ જાઓ. ના, મોટું તોડ લીધું મચ્છર તો. કઈક ડખો થયો હોય. એક આ છોડવો છે ને દાંતેડીથી ઓલો કરી નાખો એટલે આ જા કાપી નાખો. એમાં વારામાં હલવાઈ ગયો, નીકળતો નથી. હોય બેન, અમુક ને નો સમજાય તો પછી એને એ નો જ સમજે, હાયલા રાખે. આ બધું આખું જગત આમ જ હાલે છે, હાલવા જ દ્યો. આપણને તો હવે કાંઈ હરખાઈ નથી અને કાંઈ શોખય નથી, કારણ કે અખંડ આનંદ જ છે. જે રસ્તા એ જવું ન હોય અને જે આપણા કાંઈ કામનું ન હોય એને મગજમાં રાખવાનું જ નહીં, એટલે કાર્યક્રમ થઈ જાય પૂરો. હા, આવી ગયા મેડમ સાહેબ. આવો રાઉન્ડમાં આવ્યા. મમ્મી અહીંયા સાંભળે જ છે બધું, હમણાં આવે છે. ખમો સર્વિસ કરી નાખું બધાને આવું એટલે. જો એને કે મમ્મી સાંભળે બધું હોય. પીયું જીદે ચડે ને પછી નથી સમજતી. મને એમ થાય રો રો કરે ને તો ખોટું મગજ ઓલું થાય એટલે. મચ્છર તોડી લીધા. એને કારે તો પેટમાં દુખતું હતું તો બાય ના પાડી કે ના તાર વેફર નથી ખાવી. હાથી નથી દેવાની ભલ રોવે. રોવામી પછી મેં કીધું હાલ લેસન કરી લે તો વધારે રોવામી. એને લેસન કરવાનો વધારે હાલ આવે છે. સાહેબ ને કહેતો બે દી સર્વિસ લે સ્કૂલે. હું કઈ આવી. હા, કાલ જાજે. હમણાં લેસન છે ને એને કઈ સર્વિસ ચાલુ રાખો તમે તમારે. મમ્મીએ કીધું એમ લેસન તો કરવું પડે ને. ઉપર ખેતતાની ઘડી કોઈ જતા નહીં. મમ્મી તને સંભળાય ને એટલે જોર જોરથી દેખાડ્યા કરે હે ને એમને. તે તને સંભળાય ને તો તું મને નખશે ને ખીજાય. કેવા બધાય હોશિયાર છે. આ લેતી આની પેલા એક બેને પ્રશ્ન કર્યો તો એવો, તમારા ઘરવાળા ક્યાં? મેં કીધું એને બા પાસે છે.
ઈ કે મને કે કેમ? મેં કીધું એને એની બા વગર નહોતું ગમતું ને મને મારી બા વગર નહોતું ગમતું. એટલે હવની બા પાસે રીએ. મમ્મી હા હાલો વિસર્જન હાલો. હાલો હાલો આવીએ માં. હાલો તો તૈયાર કરો. તૈયાર કરો હાલો આવીએ. કસની બેન હવે આવ્યા. હાલો હવે હે ને રસોઈનો ટાઈમ થઈ ગયો એટલું કાયલ ઉપર રાખીએ. હવે આ થઈ ગયું ને ટાઢો પર એટલે હવે કઈડું છે જો મીંડી પોપટી ઉડવા. બાળકો એવું ન કરો એમ. મારા બાળકોની ટ્રેનિંગ અલગ છે ભાઈ. હો એટલે હું માં છું અને એના આગળના ભવિષ્ય માટે જે જરૂરી હોય ને એ બધુંય થાય અને બધુંય થશે. એમાં કોઈ ફેરફાર નહીં થાય કાંઈ. એક બાજુ આપણે બાળકોને સંસ્કારો આપવાની વાતો કરીએ અને એક બાજુ બાળક ગમે એવી જીદ કરે તો એ રોવે અને થોડુંક જીદ કરે એટલે આપણે એક્સેપ્ટ કરી અને સરેન્ડર કરી લઈએ. એવું તો કાંઈ થાય નહીં. હું એવી મમ્મી નથી. હું હથેળીમાં રાખીને લાડનો કોળિયો ખવડાવું અને જરૂર પડે બે બુથાલામ દઈ દઉં. પછી દેવકી હોય, પીયુ હોય, લાડો હોય, અક્ષય હોય કે દીપો હોય, બધાને એક જ સરખી સારવાર મળે. જેને આપણે આપણા પોતાના માનતા હોય ને એના પ્રત્યે જ આપણને લગાવ હોય કે આગળ જતા જીવનમાં કોઈ પણ એવો સમય આવે તો એ દુઃખી ન થાય. દરેક પરિસ્થિતિમાં એનો ઉછેર સંસ્કારોની સાથે સાથે એનામાં શિસ્તતા આવવી જોઈએ. પછી તો રઘવાયા ઢોર જેવા થઈ અને કોઈના કંટ્રોલમાં ના રહીએ. હા અમુક છોકરા ચાંદલી આશ્રમે આવડાવડાવે તેમ કે જો મને મારા મમ્મી પપ્પા કાંઈ કહેશે તો હું દવા પી જઈશ. કેમ? એવડા છોકરાને શું ખબર પડે 10 વર્ષના 12 વર્ષના દવા પીવી એટલે શું? ક્યાંક ને ક્યાંક જેવી સમય સંજોગ અને પરિસ્થિતિ હોય ને એવી ટ્રીટમેન્ટ મળે. અને મારા માટે તો બધાય સરખા. લાડો હોય તો ઈ, દેવકી હોય તો ઈ, વેદુ હોય તો ઈ. આ ખડ છે ને હાથમાં એટલે જીવે નથી રહેતો અને રહોડે જવાનું ફરજિયાત છે. કાંઈ નહીં, હાલો હવે કાલે વાત. કારણ કે ઓલું તો પછી એને મોકળું મેદાન મળી જાય કે આપણે થોડુંક રડશું, થોડીક જીદ કરશું એટલે મમ્મી જતું કરી દેશે એમ. અને પછી આ તો આશ્રમ છે. ખાલી ઘર હોય ને તો એક જ બાળકને સાચવવાની વાત હોય. તો દાદા દાદી કે કાકા કાકી કે ફઈ કે ભાઈ બહેન ખેંચે. આશ્રમે તો અનેક પ્રકારના લોકો આવજા કરતા હોય એટલે આ સ્માર્ટલી પછી આપણને ટ્રીટ કરે. આવું હા બોલો. પબ્લિક હોય ને જ્યારે માણસો ત્યારે જ કંઈક નવો ખ્યાલ આવીને ઉભો રહીએ. મોબાઈલ જોઈએ, વેફર ખાઈએ, મેગી ખાઈએ, આ લઈએ ઓલું લઈએ. કેમ કે એને ખબર હોય કે પબ્લિકમાં મમ્મી કાંઈ કહેશે નહીં. તમારા બધાયના વખાણ કરું છું. હા પણ સાંભળ કુંડીમાં આમાં કરીએ. એના એ કુંડીમાં નહીં, ડોલમાં. એટલે સીધું તુલસી ક્યારે વહી જાય. હાલો. મમ્મી ડોલમાં પાટ્યું કેમ ઘુમાવે? પાટિયું ન હોય, ખાલી ગણપતિ દાદા જ લેવાના. એટલે ગણપતિ દાદા તૂટી જાય. ન તૂટે. પેલા પાટિયું અહીંયા સુધી લેવાનું પછી ગણપતિ દાદાને લઈ લેવાના. અને બાળકો ઓલવેઝ જ્યારે આપણે ફંક્શનલ પ્રોગ્રામમાં ક્યાંય ગયા હોય કોઈ પણ જગ્યાએ અને ક્યાંય મહેમાનગતિ કરવા, કોઈ પારિવારિક વ્યવહારિક કામમાં ગયા હોય ત્યારે જ બાળકો આપણને આ રીતે ટ્રીટ કરે. કેમ કે એને ખબર હોય કે માણસો વચારે આપણા મા બાપ આપણને કાંઈ કહેવાના નથી. આપણે જે ખેલ પાડવા હોય પાડી લેવાના એમ. એટલે હું તો બહુ સ્ટ્રિક્ટ રહું. હા લાડે એટલા કરું, માગે નહીં પેલા બધું હાજરી થઈ જાય. અને ક્યારેક 10 વાર માગે તો મળે નહીં. જેવી એની જરૂરિયાત હોય ને એવું જ મળે. એની જીદ હોય એવું ના મળે. ક્યારેક લાડકોડ કરીએ એનો કોઈ સ્પેશિયલ ડે કે પ્રસંગ આવતો હોય એ અલગ વાત છે, પણ રોજ માટે એવું જીવન નહીં. લાડો 4 વર્ષથી પેલું માગે છે, શું કહેવાય, નાનું લેપટોપ જેવું હોય એવું. ભૂલી ગઈ હું.
પણ નથી લઈ દેતી મને. એટલે મારા ચપ્પલ લઈ ગયા છે, ગારાવાળા થઈ ગયા હતા, ધોવાના હતા. અને હજી આવનાર સમયમાં આપણને ખબર નથી કે કેટલા બાળકો હજી આપણી પાસે આવશે. તો એકેય બાળકમાં અંતરોય ના રહેવો જોઈએ અને એકેય બાળકને ઓછોય ન આવવું જોઈએ. એના માટે મા બાપ, પરિવાર, ભાઈ બહેન બધું આપણે જ છીએ. આશ્રમ છે ગામ હરમડિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. આ આશ્રમનો રોડ છે, અહીંયા જ એસટી બસ આવે ને આ જે પિલર લાગેલા છે એ આપણો આશ્રમ. એટલે રાજકોટથી ને એસટી બસ ઉપડે છે હરમડિયાની અને ગોંડલથી ને આવે છે, પાછા અહીંયાથી જાય છે. કોઈને એ રૂટમાંથી ક્યાંયથી આવવું હોય તો આવી શકાય. હા, ટેબ્લેટ. એક દિવસની પ્રસાદીનો આપણે કોઈ જ ખર્ચ નક્કી કરીને નથી રાખ્યો ભાઈ, કારણ કે અહીંયા દરેક પ્રકારના લોકો આવતા હોય. કોઈ ભાવથી આવતા હોય, કોઈ આર્થિક સગવડતા સાથે આવતા હોય. તો જે કિલો એક ચોખા લઈને આવીને એમ કે ને કે અમારે બધાય પ્રભુજીને જમાડવા છે ને આ મેનુ જમાડવું છે, તો આશ્રમ પર પ્રભુની ખૂબ કૃપા છે. દરેક વસ્તુ અવેલેબલ છે. અહીંયા ભાવવાળા માણસોની જરૂર છે. એટલે કિલો એક ચોખા લઈને આવીને એમ કે ને કે બપોરનું રસોડું, બપોરની પ્રસાદી અમારા તરફથી અને પ્રભુજીને અમારે લાડવા ને દાળ ભાત શાક રોટલી એવું ખવડાવવું છે, તો કિલો એક ચોખા લઈને આવનારની પ્રસાદી એ જ બને. એનું રસોડું એવી જ રીતે બુક થાય કે જે તમે તમારું બધું લાવીને બનાવીને પ્રભુજીને જમાડતા હોય. એટલે અમરધામ આશ્રમને પૈસા સાથે કે દાન સ્વરૂપે, પૈસા રૂપે કોઈ જ ઓલું નથી કે તમે પૈસા આપો તો જ અહીંયા તમારા નામની સેવા થાય. ભાવથી આવો અને તમારા હાથે રસોઈ બનાવો, જમાડો. મહત્વનું એ છે કે અહીંયા ક્યાંક જગ્યા એક એવી હોવી જોઈએ કે જ્યાં આપણને જીવનની શાંતિ મળે. તો આ એનું સરનામું છે. હા બેટા, ડોલમાં મૂકશે ને તે બધું પાણી નીકળી જાય. આવડે તો ડોલમાં ક્યાંથી હમાય? મોટી ડોલ લઈ આવો. મોટી પ્લાસ્ટિકની નવી ડોલ મમ્મી લઈ આવી છે, એમાં ઓની ઉપર ચડાવેલી છે. અક્ષયને કે ઉતાર લે જા, હું મોટી ડોલો લઈ આવી છું. જા જા અક્ષય, મોટી ડોલ નવી ઉતાર લે પ્લાસ્ટિકની ઉપરથી. હાલો, હવે કઈ ઘટતું હોય તો બોલો. So smartly you are doing your own choice, but it's not possible. હા, મોઢું બગાડ, સીધું રાખ. મેં હમણાં કીધું એમ જ. કાચકી ભાઈ, હાલ આપણે ડોલમાં એનું કારણ તને કહી દઉં બેટા. જો એ કુંડીમાં તું વિસર્જન કર ને તો એ પાણી બધું કચરામાં જાય, આખી કુંડી ખાલી કરવી પડે. તો તારે ઈ કરવું છે કે તારે ડોલમાં, નવી ડોલમાં વિસર્જન કરી અને અહીંયા ફૂલ છોડમાં પાવું છે, બરાબર ને? એટલે મમ્મીએ ના પાડી ભાઈ. એટલે તમે ભાવ લઈને આવશો તોય તમારી પ્રસાદી અહીંયા તમારા નામથી એ તારીખ, સમય નક્કી થઈ જશે અને પ્રસાદનો દિવસ લખાઈ જશે. કિલો ચોખા હશે તોય થઈ જશે. અને યથાશક્તિ તમે જે કંઈ પણ પ્રસાદી રૂપે લઈને આવશો તો પણ એ જ ભાવથી પ્રસાદ બનશે. જો સરસ મજાનો બગીચો થઈ ગયો, પણ એક લાઈનમાં દિવાલ આવે છે એટલે એક લાઈન કાઢવી પડશે. કડી તૂટે નહીં. પાંખડી લે છો તો પ્રોપર લે. વાસણ કંઈક લેતી આવજા. સામેથી લઈ લે. ઓલા ફૂલ નહીં લઈશ, એમાં બી પકાવવા છે એટલે. ઓલા ઓટોમેટિક ઉગેલા છે ને આપમેળે, ના એમાં બી પકાવવા તો તોડીશ નહીં મારા દીકરો. બી હોય ને તો પાછા તો ઉગાડી શકે. ગુલાબ લઈ લે. એવું જરૂર લાગે ને તો પેલું એક બાઉલ કે લેતી જા મારા દીકરો. વ્હાઈટ જાસૂદ અને પિંક જાસૂદ બહુ સરસ થઈ ગયા છે. અને લાલ જાસૂદ એ સરસ આવી ગયા છે, નેચરલ લાલ પ્યોર છે. પહેલા દેશી જાસૂદ આવતા એ જો અહીંયા છે.
ચલો આજનો નિંદવાનો કાર્યક્રમ પૂરો. વાતાવરણ વરસાદિયું થઈ ગયું છે અને સાંજની પ્રસાદ બનાવવાનો સમય થઈ ગયો છે. આંબા લગભગ એક કોરી ગયા, નાળિયેરી બધી સરસ લાગી ગઈ. સામેના બગીચાના એક વૃક્ષ કદાચ 2-5% જેવું બૈડા હોય તો ઠીક છે, લગભગ નથી બૈડા, બધા સરસ ઉજરી ગયા છે. પાણીનો ખાડો આટલામાં નથી ના. અને આ ઢાળવાળી જગ્યા છે એટલે વરસાદ ગમે એટલો, કાલે અંધાધૂંધ વરસાદ આવ્યો, આખું ગ્રાઉન્ડ પાણી તળાવની જેમ આયલું જતું હતું. પણ જો અત્યારે પાછું કોરું થઈ ગયું. ધારની અને ઢાળની જગ્યા છે એટલે પાણી આમાં નથી રહેતું. આર્ટ ઓફ લિવિંગનો કોર્સ ને, હા, મને શિબિર કરવાની ઈચ્છા છે, પણ હવે હું વિચારું છું કે ઉનાળુ વેકેશન કા દિવાળી વેકેશનમાં ટાઈમ રહે ને ત્યારે 1-2 શિબિર કરું એમ શાંતિ માટે. પણ જોઈએ છીએ જેવો ટાઈમ, અગાઉથી કાંઈ નક્કી ના કરાય. આ બીજાનું સારું થાય એમાં રાજી થતા શીખી જાવ ને, એટલે ગમે એવી વિકટ પરિસ્થિતિમાં, ગમે એવા કોલાહલમાં, ગમે એવા ઘોંઘાટવાળા વાતાવરણમાં તમારા મનને શાંતિ મળે. કારણ કે અંદરથી આનંદ જ એટલો હોય બીજાનું સારું કરવાની ભાવનાનો. એટલે એમ કહેવાય વગર થેરાપીએ, વગર શિબિરે ઈશ્વર તમને અંદરની શાંતિ આપી જ દે. એ જોઈને અંદરની શાંતિ મળે કે આપણા હાથથી કોઈનું ભલું થયું એમ. અને એ ભલું જેનું થયું હોય એ ખુશ થાય ને, એને જોઈને આપણે રાજી થઈ જઈએ. જો અહીંયા ચકલા હમણાં 6 વાગશે ને ત્યાં ઘણા બધા આવી પડશે. સરસ. ચલો ઓલી બાજુ બાઉન્ડ્રીનું કામ ચાલુ થઈ ગયું છે અને આટલી બાઉન્ડ્રીનું કામ અઠવાડિયામાં થઈ જશે ચાલુ. પછી મેજોરિટી કામ બધા પૂરા લાદી લાગી જાય એટલે પછી આપણે અમરમાની મઢુલીનું કામ ચાલુ કરશું. અહીંયા બનશે અમરમાની મઢુલી. આવો તરુબેન. થેન્ક યુ બેના. અનુભવની વાતો છે એટલે અંદરથી આનંદ ઉપજે. સ્ક્રિપ્ટ વાળી વાતો હોય ને તો એનો થાક લાગે બોલી બોલીને. કેમ હસવું આવે છે? કાઈ વાડી માંદર નતા બેઠા, નીંદતા હતા ખડ. યા મારે છે ને શાકભાજી વાવવું છે. તમારે બધા સારું, ટમેટા, રીંગણા ને પછી ગુલાબ વાવવા છે. બે વાગ્યા નીંદતા હતા. યા મંદિર પાસે ડોલ રાખો બેટા, મંદિર પાસે રાખો. વાહ, મંદિર પાસે ક્યાં? આ લઈ જાય, વાંધો નહીં, તમારે જે ઈચ્છા પડે. ગણપતિ દાદા પધરાવે ને. હા, આવ્યો તો બા ખેંચી લ્યો તો બસ. મચ્છરો તોડી લીધા છે. અત્યાર સુધી નહોતા, ટાઢું થયું ને એટલે મેં એટલે જ મૂકી દીધા. પછી કાલે વાત વેલી હવારે બહુ હોય, ટાઢા પર હોય. એવું શું કામ કરે તું? એને હેરાન ના કરીશ. તમારે ઓમાં વગાડવા છે ગીતો? તો હું લાઈવ બંધ કરી દઉં. ચલો ચલો હવે બધાને જાજા કરીને જય મા અમર. હું ટાઇલ્સ લગાવે છે એ બાજુ કાંટો માર લઉં અને છોકરાઓ એના કામ કરે, પછી પ્રસાદ બનાવવા જઈએ. હા, હા હા, હાલો મોકલો. ચલો આવજો બધા. જય મા અમર, સીતારામ, સદૈદાસ, જય શ્રી કૃષ્ણ, જય મા અમર.